તો ડર લાગે તો શું કરવાનું? માની લો કે કોઈ વિદ્યાર્થી છે જેને ગણિતથી ખૂબ ડર લાગે છે, જેને ગણિતથી બહુ ડર લાગતો હોય ને એ વ્યક્તિએ પહેલાં રિઝનિંગ કરવાનું. તમે રિઝનિંગ તૈયાર કરો ને એટલે રિઝનિંગ ઓછા સમયમાં વધારે આવડે. ઓકે, એટલે તમારો જે ડર છે ને એ ઓટોમેટિક ઓછો થઈ જાય. બીજા નંબરમાં શું કરાય? તો કે ગણિત તમે શરૂ કરો ને તો ગણિતમાં ઉતાવળ નહીં કરવાની, બિલકુલ નિરાતે પાયાથી શરૂઆત કરવાની. તો કે આ પાયાથી શરૂઆત એટલે શું? તો કે પાયાથી શરૂઆત એટલે સૌથી પહેલાં આવે 1 થી 20ના ઘડિયા. સૌથી પહેલાં શું આવે? તો કે 1 થી 20ના ઘડિયા આવડે જ છે તમને, પણ હું લખવા બેસતો ને તો નહીં લખાય. બાકી આમ તમને એવું થાય કે 1 થી 20ના ઘડિયા મને ન આવડે. આ ન આવડે તને જ કહું છું, લે 1 થી 20ના ઘડિયા તમે લખવા બેસો ને અને એમાં ડાયરેક્ટ જવાબ જ લખવાનો. 1 1 1 છે તો ડાયરેક્ટ 1 જ લખવાનું. 1 2 2 1 3 3. કોઈ અંગ્રેજી મીડિયમમાં ભણાવે તો 2 1 જા 2, 2 2 જા 4, 2 3 જા 6. ડાયરેક્ટ આવી રીતના ખાલી 10 લાઈન અને 10 લાઈન 11 થી 20 એ પૂરી કરો એટલે તમને પોતાને ખબર પડી જશે. જો તમને એવું લાગતું હોય કે મને ગણિત નથી આવડતું તો ગેરંટેડ એની પાછળનું રીઝન 1 થી 20ના ઘડિયા હોય. 1 થી 20ના ઘડિયા એક જ દિવસે નહીં થાય, પણ રોજ તમારે ધીમે ધીમે 1 1 2 2 1 1 2 2 કરીને તૈયાર કરવાના.